પૂછો છે અને આમ ધંધાનો ટાઈમ થાય તો શું થશે? અમે ચંદુડિયા બસ 12 વાગે નીકળી ગયા એટલે બધું અવળું દેખાય છે એવું લાગે છે. અરે યાર શું તમે 12 વાગે નીકળી ગયા યાર મારે શું કરવું? અલ્યા જાતો હવે આપણે વાત છે કે આ ધંધા પર ધંધો બોલે હવે તો આપણે ઘણા પહેલું ધ્યાન આપવું પડે બરાબર? હા એમ એ જ મારું કેવું છે. હવે ઘરાકનું આપણે ધ્યાન રાખવું પડે એવું આજ છે. તો આજે હું થોડો જલ્દી નીકળી ગયેલો ભાઈ. પેપર લાયા ને તમે? સંડસ પેપર તો યાર છે. હા હા હું સંદેશ પેપર આજે ગુજરાત સમાચારમાં આવે ને એ પેપર તમે લાવ્યા હતા? આઈ તો ખરું પણ આરો હું લેવા નથી ગયો આજે. અલ્યા ચંદુ એ ઉધાવે છે કે તમારે ખબર રાખે લેતું આવવું તો પડે ને. અલા શેઠ હા હા યાર રાતના 12-1 વાગે પેપર આવી ગયું યાર. એવું છે એમ ને? હા તો થોડું વોચી સંભળાવો તો સારું. તો શેઠ મેં ટ્રેનમાં વોચી લીધું, તમે વોચો? હા તમે આરામ કરતા કરતા એને વોચી લીધી એમ ને? હા. અરે પછી હા તો લાવો થોડું વોચી જોઈ લે હેડો ને. હા લ્યો ચંદુ યાર શું થયું છે? ખુરશીની વ્યવસ્થા કરના ચાલતો? ચાલશે આપણે યાર ઉભા રહે બહુ સરસ મજા રહેશે. ધંધાનો ટાઈમ છે ને એટલે બેસને તો ચાલશે. એટલે ચંદુ બોલા શેઠ આજના તો બહુ શુભ અને સારા સમાચાર છે. વાહ મહીસાગર જિલ્લામાંથી કલેશ્વરી હોટલમાંથી ઉંદર ભજીયું લઈને નાસી ગયો. આખા મહીસાગર જિલ્લાની પોલીસ ઉંદર પસવાડે ભજીયું મળી ગઈ પણ પોલીસ તો કઈ પસતો નથી. તો શેઠ ચટણી કાઢે લેવાની. શેઠ પોલીસ ચટણી લેવા ગઈ હશે. હા એટલે એમ હશે નહીં ચંદુ? અરે પછી હા બરાબર છે. અને ચંદુ સૌપર બીજા એક સરસ મજાના સમાચાર છે કે ખેડા નડિયાદ જિલ્લામાં લગ્ન પ્રસંગે લાઈટ જવાથી સાસુ સાથે જમાઈ પરણાઈ ગઈ. એટલે ચંદુ આ કેવી રીતે હશે? એમાં એવું હતું ને શેઠ, હા સાસુને જવું હતું ને કન્યાને રહેવું હતું. એવું જ છે ને? હા હા. હા સરસ. આ તો ચંદુ બીજા એક સરસ મજાના સમાચાર છે કે આપણા અમદાવાદ શહેરના લાખો વણદારો ડેરા ડાલીને બેઠો છે. જાઓ અને તપાસ કરતા આવો.
એ કઈ બાજુ એ આપણે લાલ દરવાજામાં જઈને તપાસ કરતા હો. એવું છે ને હા, હીરા મછલી લઈને આવ્યો છે. અલે ઓય આ બધું હું છે હા અલે ભાઈ. કલાક થી 2 કલાક થી સારા તમારે લીધી છે આ બધી તમે કોણ છો એટલે તને કેમ લાગે છે? અમને તો એવું બધું લાગે છે કદાચ 1 મહિના જેવું ના થયું હશે એવું લાગે આ તો મારે તો એવું જ હોય ધંધામાં તો કોઈ નાવાનો ટાઈમ ના હોય એ નાવાનો કોઈ ટાઈમ ફિક્સ ના હોય. આ તો અમે માલ લઈને આયા છે તમારે ખરીદવો છે હા ચંદુ, આ માલ જોઈ લે ને એની કઈ કિંમત કરી દે. એ લોકો મારે યાર જોવું પડે ને યાર પછી આ લોકો યાર જોઈ લે ને ચંદુડિયા છે ફટાફટ ચલો હા ભાઈ જોઈ લો ફટાફટ. આ બાજુ લાવો મોટા પર લાવો મોટા પર ફટાફટ વજન કરવું પડે ને અલા ફોટો સાથે થોડું કરવાનું છે બરાબર આ બધું આપવાનું છે હા બધો જ આપી દે એટલે માલ આપવાનો છે આ ફોટો નથી આપવાની એવું છે? કોણ છે યાર સારું શેઠ હા હા મારે તો આ જોવું પડશે યાર હવે. હા જઈ લો. જેમ કે આપણે અંદરથી મિશ્રી લેવાની છે બરાબર, એટલે ખાલી અને ભરેલો બંને વજન કરવો પડશે. શેઠ હા એક કૂચડી ઘણી ગઈ છે એ તો કોઈ નહીં ચંદુ, એ તો થઈ જશે સર, જોઈ લે. ભાઈ આ માલ જોવા માટે આ કોઈ પાટો પાટો નામે ને આ મેલે યાર તારે આગળ ચાલ બેન આ માલ જોવો પડશે મારે કેવો છે આ કઈ જોવું પડશે ને? હા હા તો મારી પાછળ પાછળ આવવું પડે તો હા. તમારે જોવું પડશે. ચંદુ જેમ બને એમ જલ્દી કરજો હો યાર. અલી કોટી છે એક કે ખડિયો ના વાજો હા હા, તો માલ ના તો એવું વાગે. હોય ને. ખડિયો લંબાય તો મારો કણું પૂરી ગયો એવું છે તો થોડુંક ટાઈમ ભરતે એવું કરે. હા તો જરા તપાસ કરીને ઘડી લેવું પડશે ને, હા. હિંમત ના કરવું પડે. સારો છે માલ ચંદુ લંબા ખડિયા હઈ જાવ ગંદી કરવી પડશે છે હા ગણતરી લગાઈ લો. શેઠ કઈ વાંધો નહીં, પાછળ ઉભો છું, તમે જલ્દી ગણતરી. એક આ તો પોસ્ટમાં તમે અરે આ બે અતે હા ચાર માં તો માથે પડે બોલે આ કેવું છે કાઠી અરે કાઠી છે પાટી કેવું છે આહા સરસ આ એક મારે તરફ નાથવી પડશે ને ગાંઠ કાઢવી પડશે એ ગોરી ગોરી અરે હા વાહ કેટલી થઈ છે? આ બેન જેવી લાગે છે આપણે બેન જેવી લાગે છે આપણે અરે મુંજવા તો તમે નથી કરો તો કેટલા હા. ગણી તમે? મેં એમ ગણ્યું ને બે બે ચાર ને બેસો સો. હા હા તો 1.25 લાખ અને રૂપિયા છે. હા હા તો 7.5 લાખ રૂપિયા આપી દો. ગણતરી કરી ફટાફટ કિંમત અરે કરી દે. બેન ફટાફટ કિંમત કરી હા તો કરી નાખો લો. અને હવે શું કરવાનું અલ્યા ચંદુ, પૈસા લાવવાનો અલ્યા વાત ચંદુ હાચી, પણ હું તો ને એકલી ગયેલો એટલે મારા જોડે તો કઈ છે નહીં. આપણે અરે શેઠાને શેઠ, બોલાવો શેઠ, પડે. તમે આમ પવાડા કરતા હોય તમે હાલતા થઈ જાય. હારું બચ્યું ચંદુ ઘરાક જવું ના જોઈએ હો આપણે. હારું બેન થોડી સમજે રાખો ધંધામાં ઉતાર ના કરાય તો કે યાર માથે પડે યાર બધું વિચારવું પડે યાર નાણાનું કામ કાઢવું છે એટલે ચંદુ હા જાય જલ્દી શેઠાણીને બોલાવીને કે આ રસ્તો કાઢ હવે તું. ચમચમ બૂમ મારવાની મારે શેઠ શેઠની કાચી ચંદ્ર શેઠોની છે હમામે રોલાઈ દે પંજો ફૂટવા નહીં આવતો એ ચંદુ ચંદુ અરે ભૂલ પડી એટલે એમ ના બોલાય યાર. આ બાજુ આ થોડું સમજાવવું પડશે તને. કેમ કેમ આટલા બધા વચ્ચે એમ શેઠની બોલ્યા. શેઠોની હા ચંદ્રની કાચી હા. શેઠ છે આમાં ઉભા હી એટલે એમ નહીં, ઉભા હી અમદાવાદ શહેરમાં ઊભા છે. નાણો લઈને આવજો નાણો હા, નાના. અરે નાણો નહીં શેઠ નાણો શેઠાણી ચલો આડો આવો ને તમે શોપિંગ ગયા છો શું છે ચંદ્રધારી માન કરી જો શેઠી જોયો ને હા હા વાત કરો છો. બોલ ને શું કામ છે આ શેઠજી બોલાવે છે તમારે યાર નાડા જોઈએ અરે નાડો નહીં નાણા ચંદુ શેઠને નથી ઓળખતી એટલે શેઠ અલ્યા ચંદુ આવું કેવી રીતે ભાઈ? આવું ના હોઈ શકે યાર. આ તમારા નથી કોણ વાળા
એ નીકળી જાય 12 વર્ષથી ગિરનાર બાજુ જતા રહ્યા. વાત બરાબર છે, પણ હું ત્યારે જાણ છું યાર, હું તો મારે બીજા નોકરી કરી દઉં ને. હું તારા જોડે જ ઓળખું છું, તને જ ઓળખું છું. તો ઓળખી લો. હા એ તમારે બે જપ કરવું એમ કરો, પણ મને પૈસા માંગુ છે, પૈસા મને આપી દો, બરાબર? જેથી માલ કરી દો છે, પૈસા નથી તો તમારે બાપાના ઘરની થાપણ હોય તો તમે એમ કીસી અત્યારે એમને પણ કશું પૈસો પણ નહીં. તું કવાલી સુનાવવું પડે. એટલે શેઠ કવાની સુનાવવાની શેઠોણીની હવે યાર એટલે આ પણ 12 સિંહોની માં છે, હજી અને કવાડીનો શોખ પૂરો થયો નહીં. 5 ને 5 24 થશે. શેઠ તમે તો 8 કહેતા ને 12 ચમચમ. અરે ચાર યાર ગૂગલ પ્લે ઉપરથી ડાઉનલોડ કરેલા હતા. એ વાત ના કરો છો. નથી કરવાની હો. હા. અરે રોટલો ફૂલે નહીં તો તાવડી શું કામની, ગમે જેવું લાકડું શાળે નહીં તો શાયડી શું કામની. હે મધદડીએ પાર ના ઉતારે તો નાવડી શું કામની. એના ઘરમાં, એના ખેતરમાં, એના રહોડામાં, એના ધણીનું કેવું માને નહીં તો નફત બાયડી શું કામની. મફત બાઈને શું કોમની. હિરે મારે પેંડારાને કેમ કવાની સુનાઈ. ચંદુ હજુ દૂસરી કવાલી સુનાવું. અરે શેઠ ચંદુ નથી બનેવી યાર. એ જેમ જેમ તેમ માની જાય ને આપી દે નાના. મારાથી નથી બનેવી. બીજા નંબરે કવાની સુનાવો શેઠ. એવું છે? હા ચંદુ ભાઈ એમ થાપણ નથી એમ આપી તું કમાઈને આપ્યા હતા. શેઠ આપણા બાપાના ઘરની થાપણ કહેવાય તો. હા, એ વાત છે. બાપાના ઘરની બરાબર, થાપણ બરાબર. તો પાટી છે. બરાબર. હા બોલા બોલા.
ચંદુ મને પણ બહુ આનંદ થઈ ભાઈ. હું આપું તો ખરી હા હા. પણ વચ્ચે તું રહે અને મને પાછા આપીશ. અલા બધો હિસાબ તમારો મારા હાથમાં છે યાર. વચ્ચે શું તારે હવે શું વચ્ચે રહું છું? હા તો ચંદુ આપું જેવા હે એવાને આપી દેજો. સારું. વાહ વાહ. કેટલા થયા આવડે છે ગણતા? આવડે છે. આ 2 લાખ છે, આ 1.25 લાખ છે, તાલે 2.5 લાખ 2.5 લાખ. પૂરા ચાર થઈ ગયા. સમાચાર થઈ ગયા. અને શેઠ, ઓ શેઠ, હા હા શેઠાણી એમ કહે છે ને, હા, હા. વચ મારા પગે લાગે તો રૂપિયા આપો એમ કહે છે. એટલે આ પાછા આ કઈ થાય ફ્રેન્ડ તો મને ટીમની રમાડી ઠગાડી નાખે છે. હવે મારાથી પગે શું કરી પડે પડે જ પડે ને, ગધેડાને બાપ આવું પડે છે. ઘર જ પડે ગધેડા આપણે એવું હોય એમ. હા, હા. એટલે યાર મારે જેડીએ પડી જાય છે. શેઠ શેઠાણી તમે. બસ બસ બસ. હા રે, ચલો ચલો. તિજોરીમાં હતું. એ ભાઈ ભાઈ નું માણસ કહેવાય. આટલા છેડા રીતે વધી ગયેલા અને આપણે ગમે તે રીતે પૈસો વાપરીને છે ને આઈ ટેન્શનમાં વ્યસનમાં ને ટેન્શનમાં. પણ ઘરની પત્ની કેવું બોલી જઈએ તો આપણે અપરંપાર છીએ. અત્યારે ઇજ્જત કરોડપતિ છે, ઇજ્જત એના બાપ કરીને થાપડે આબરૂ રાખે છે. બોલે રામા હે. અલે ભાઈ, ચલો ભાઈ, રૂપિયા બધા મળી ગયા છે તમારા. પણ હવે મારે પણ થોડુંક યાર આટલું બધું જીવ એટલે જલ્દી કરે યાર, મોડું થાય છે યાર. ખરે ખરે ના તો ઓછા તમે તમારે. એટલે બેન, જો તમારે કરેલી કિંમત. અરે અપ્પા, આ રૂપિયા તો આવે પણ થોડા ઓછા છે એવું મને લાગે છે. આ બાજુ આવો ભાઈ. પૂરા છે. અલે એ તો પૂરા થઈ ગયા. અલે ભાઈ થઈ જાય તારે હું આ બધી વાતો